નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ગાલા એસાઇનમેન્ટ બુક 2025 આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર આવી ગઈ છે. તો વિદ્યાર્થી મિત્રો, ગાલા એસાઇનમેન્ટ બુક 2025 ધોરણ 12 કોમર્સ માટે ખૂબ જ ઉપયોગી એવું 12 કોમર્સનું નાવાના મૂળ તત્વો એટલે કે એકાઉન્ટ વિષયની અંદર હું ધર્મેશ વાળા આપની વચ્ચે પ્રશ્નપત્ર નંબર 5 એનો વિભાગ ઈ નો પાર્ટ 2 લઈને ફરી પાછો આવી ગયો છું. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે તમને એક વાત જણાવી દઉં કે ગાલા એસાઇનમેન્ટ બુક 2025 આપણી માર્કેટની અંદર 300 રૂપિયાની પ્રાઇઝમાં લોન્ચ થયેલી છે, પરંતુ તમે ઘરે બેઠા મંગાવવા માંગતા હોય તો 290 રૂપિયામાં તમને પ્રાપ્ત થવાની છે. આ વર્ષે સ્માર્ટ ડીજીબુક નામની એક એપ્લિકેશન પણ નવનીત પ્રકાશન દ્વારા બહાર પાડવામાં આવેલી છે. જો તમે એપ્લિકેશનનો ઉપયોગ કરશો તો તમને ગાલા એસાઇનમેન્ટ બુક તમારા મોબાઈલની અંદર જોવા મળશે. મોબાઈલની અંદર જોવા માટે ગાલા એસાઇનમેન્ટનું પહેલા પેજ ઉપર જે QR કોડ આપણને આપવામાં આવેલો છે એ QR કોડને તમારા મોબાઈલની અંદર સ્કેન કરો અને એની અંદર જરૂરી માહિતી જે માંગવામાં આવે તે તમારે ફિલઅપ કરવાની છે. જેવી માહિતી તમે ફિલઅપ કરશો એટલે તમારા મોબાઈલની અંદર આખું ગાલા એસાઇનમેન્ટ બુક PDF સ્વરૂપે ખુલી જવાનું છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, ગાલા એસાઇનમેન્ટ બુકે આ વર્ષે નહીં પરંતુ દર વર્ષ માટે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ લોન્ચ કરે છે, પણ આ વર્ષ માટે એક ખાસ ઓફર સાથે લોન્ચ કરવામાં આવેલું છે કે જો તમે ગાલા એસાઇનમેન્ટની 300 રૂપિયા કરતાં વધારેની ખરીદી કરો છો તો તમને એની ઉપર 15% ડિસ્કાઉન્ટ મળશે. એની માટે તમારે ડિસ્કાઉન્ટ લેવા માટે નીચે આપેલો પ્રોમો કોડ NAV15 નો ઉપયોગ કરવાનો થશે. જો તમે 500 રૂપિયા કરતાં વધારેની ખરીદી કરો છો તમને 20% ડિસ્કાઉન્ટ મળવાનું છે. એની માટે તમારે NAV20 નો પ્રોમો કોડ ઉપયોગ કરવાનો રહેશે. આ બધું જ સાહિત્ય તમને આ ઘરે બેઠા મેળવી શકવાના છો. એની માટે નીચે આપેલી લિંક ઉપર અથવા તો નીચે આપેલા કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને આપ મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે જવાનું છે આજે પ્રશ્નપત્ર નંબર 5 નો વિભાગ ઈ. એમાં નીચેનામાંથી કોઈ પણ 3 પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપવાના છે. 24 ગુણ છે, પ્રત્યેકના 8 ગુણ છે, એવા 42 થી લઈને 46 સુધીના પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો. પણ આપણે પાર્ટ 1 ની અંદર 42 અને 43મો પ્રશ્ન ભણી ગયા છે. અહીંયા 44, 45 અને 46મા પ્રશ્નની વાત આપણે કરવાની છે. તો આપણે જોઈએ પ્રશ્ન નંબર 44. ધવલ, કમલ અને નવલ એમ 3 ભાગીદારો 2:2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે. વિદ્યાર્થી મિત્રો, 31/3/2016 ના રોજ નવલ નિવૃત્ત થાય છે. કોણ નિવૃત્ત થાય? નવલ નિવૃત્ત થાય 31/3/2016 ના રોજ. તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે પ્રમાણેનું છે. પાકું સરવૈયું આપણને આપેલું છે. પાકા સરવૈયાની અંદર જે મૂડી આપી છે એ મૂડી વિદ્યાર્થી મિત્રો આપણે ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ પર લખી દેવાની છે. સામાન્ય અનામત, રોકાણ વધઘટ ભંડોળ બંને ભાગીદારો વચ્ચે શું કરી દેવાનું છે? વહેંચી દેવાનું છે ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ પર. ઘાલખાદ અનામત જે છે એ પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ પણ તમે રાખી શકો અને જો એની ઉપર હવાલો હોય તો એ માઇનસ કરવાનું થાય તો દેવાદારમાંથી બાદ પણ થઈ જાય. ત્યાર પછી અહીંયા લેણદારો છે એ લેણદારો પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ. જૂની પાઘડી છે એ ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ પર વહેંચાઈ જશે. જેમ આપણે પ્રવેશની અંદર વહેંચતા એવી જ રીતે નિવૃત્તિની અંદર પણ જૂના ભાગીદારો વચ્ચે વહેંચી દેવાની છે. ભાગીદારીનું પુનર્ગઠન જ થવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા યંત્રો, રોકાણો, દેવાદાર અને સ્ટોક બેઠું મિલકત લેણાની અંદર લખી દેવાનું છે અને રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ પર જવા દેવાની છે. અહીંયા નિવૃત્તિ વખતે નક્કી કરવામાં આવ્યું કે યંત્રોની કિંમત 25,000 રૂપિયા અને સ્ટોકની કિંમત 5,000 રૂપિયા આંકવી. યંત્રો ઉપર હવાલા નંબર 1 અને સ્ટોક ઉપર પણ હવાલા નંબર 1. વિદ્યાર્થી મિત્રો, રોકાણોની કિંમત 8,000 રૂપિયા નક્કી કરવામાં આવી. જે રોકાણો કોણ લઈ જાય છે? નવલ લઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે ભાગીદાર કોઈ રોકાણો લઈ જાય તો એ ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ પર લખી દેવાય અને એનો જે કાંઈ વધારો ઘટાડો છે એ રોકાણ વધઘટ ભંડોળ આપણને અહીંયા આપેલું છે. તો રોકાણ વધઘટ ભંડોળમાંથી આપણે શું કરવાનું છે? બાદ. તો રોકાણ વધઘટ ભંડોળમાંથી રોકાણોનો ઘટાડો રોકાણ વધઘટ
ભંડોળમાંથી બાદ કરો. તો અહીંયા રોકાણો છે આપણી પાસે હવાલા નંબર 2 આપણે આપીએ. રોકાણો આપણી પાસે 10,000 છે. રોકાણ વધઘટ ભંડોળ આપણી પાસે 2500 છે. 8,000 રૂપિયામાં લઈ જાય છે તો ભાઈ 2,000 રૂપિયાનો ઘટાડો આમાંથી શું કરી નાખવાનો રહેશે? બાદ. તો 2,000 નો ઘટાડો બાદ કરશું તો રોકાણ વધઘટ ભંડોળ હવે આપણી પાસે વધશે 500 રૂપિયા. તો એ 500 રૂપિયા ભાગીદારો વચ્ચે શું કરી દેવાનું? વહેંચી દેવાનું ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ પર. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો રોકાણો જે છે એ મિલકત લેણામાં લખાશે નહીં, કેમ કે એ ભાગીદાર બધા જ રોકાણો લઈને નીકળી ગયો છે. ત્યાર પછી લેણદારો પૈકી 5,000 રૂપિયાનું દેવું ચૂકવવું નહીં પડે, તો લેણદારો ઉપર હવાલા નંબર 3. ત્યાર પછી કામદાર વળતર પેટે 2,000 રૂપિયા દાવાની જોગવાઈ કરવી, તો કામદાર વળતર નથી તો આની ડાયરેક્ટ અસર આપવાની, એક મૂડી દેવાની અંદર ને એક પુનઃમૂલ્યાંકનની જમા બાજુ પર. સોરી વિદ્યાર્થી મિત્રો, પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ પર, કેમ કે દાવાની રકમ તો હંમેશા શું કરવાની હોય? ચૂકવવાની હોય. તો અહીંયા દાવો ચૂકવવાનો છે. ત્યાર પછી ઘાલખાદ અનામત દેવાદારો પર 10% રાખવી. દેવાદારો ઉપર ટીક કરી દે હવાલા નંબર 5. ત્યાર પછી આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, તો પાઘડીનું મૂલ્યાંકન 40,000 રૂપિયા કરવામાં આવ્યું. પાઘડીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું તો ધવલ અને કમલ અને નવલ 3 ભાગીદારો, ધવલ, કમલ અને નવલ 3 ભાગીદારો, એનો જૂનો ભાગ 2/2/1 બરાબર 5. નવલ નિવૃત્ત થાય તો નવો ભાગ 2/2. કેમ કે આપણને બીજી કોઈ માહિતી નથી આપી, કોઈ માહિતી ન આપી, જે ભાગીદાર નિવૃત્ત થતો હોય એ ભાગીદારનો ભાગ કાઢી અને બાકીનો જે ભાગીદારો વધ્યા છે, ચાલુ ભાગીદારો છે, એ ચાલુ ભાગીદારો જૂના પ્રમાણને જે નવા પ્રમાણ તરીકે ચાલુ રાખશે તો જૂનું પ્રમાણ એ નવું પ્રમાણ બને વિદ્યાર્થી મિત્રો, અને જૂનું પ્રમાણ નવું પ્રમાણ બને એટલે એ જૂનું પ્રમાણ લાભનું પ્રમાણ પણ બની જાય. એટલે જૂનું પ્રમાણ એ જ નવું પ્રમાણ, ને નવું પ્રમાણ એ જ લાભનું પ્રમાણ. ક્યારે? વિદ્યાર્થી મિત્રો ખાલી માત્ર જૂનું પ્રમાણ જ આપ્યું હોય અને એક જ ભાગીદાર નિવૃત્ત થતો હોય ને બાકી કોઈ માહિતી ન આપી હોય ત્યારે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પાઘડીનું મૂલ્યાંકન 40,000 રૂપિયા થયું છે. તો એમાં નવલના ભાગની પાઘડી 40,000 ગુણ્યા 1/5, તો 40,000 ગુણ્યા 1/5 આપણે કરશું તો વિદ્યાર્થી મિત્રો કેલ્સી હાથમાં લઈ અને 40,000 ગુણ્યા 1/5 કરીએ એટલે આવ્યા 8,000. તો વિદ્યાર્થી મિત્રો આની એક જ આમનોંધ આપણી બને, તો એ આમનોંધ બને લાભ લેનાર ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે ત્યાગ કરનાર ભાગીદારના મૂડી ખાતે જમા. તો લાભ લેનાર ચાલુ ભાગીદારો હોય તો ચાલુ ભાગીદારો ધવલના મૂડી ખાતે ઉધાર, કમલના મૂડી ખાતે ઉધાર તે નવલના મૂડી ખાતે જમા. 8,000 રૂપિયાને 2/2 ના પ્રમાણમાં 4,000 અને 4,000. તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણું હવાલાનું સોલ્યુશન અહીંયા થઈ ચૂક્યું છે. તો એક પણ હવાલાનું સોલ્યુશન બાકી છે નહીં. તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણે પુનઃમૂલ્યાંકન ખાતું, રોકડ ઓબ્લિક બેંક ખાતું, ભાગીદારના મૂડી ખાતા અને પાકું સરવૈયું તૈયાર કરીશું. તો અહીંયા ધવલ, કમલ અને નવલ, ધવલ, કમલ અને નવલ, અને ત્યાર પછી રોકડ ઓબ્લિક બેંક ખાતાની ઉધાર અને જમા બાજુ, પાકા સરવૈયાની મૂડી અને મિલકત લેણા. હાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા મૂડી લખીએ ધવલ, કમલ અને નવલની 30,000, 20,000 અને 10,000. મૂડી ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ બાકી આગળ લાવ્યા 30,000, 20,000 અને 10,000.
ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સામાન્ય અનામત 5000 રૂપિયા ભાગીદારો વચ્ચે વહેંચી દઈએ. સામાન્ય અનામત ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ 2000, 2000 ને 1000. 5000 રૂપિયાને 2:2:1 પ્રમાણમાં વહેંચવાના. રોકાણ વધઘટ ભંડોળમાંથી 2000 રૂપિયા બાદ થઈ ગયા એટલે 500 રૂપિયા રોકાણ વધઘટ ભંડોળ આપણી પાસે વધેલું છે. તો રોકાણ વધઘટ ભંડોળ 500 રૂપિયા વધ્યું છે, તો એ ભાગીદારો વચ્ચે વધેલું રોકાણ વધઘટ ભંડોળ 500 રૂપિયા વેચીએ તો બધા જ ભાગીદારને 200, 200 અને 100 રૂપિયા આવશે. ત્યાર પછી ઘાલખાદ અનામત દેવાદારો ઉપર ગણવાની છે, એટલે એને આપણે અત્યારે કાંઈ નહીં કરીએ. તો લેણદારો પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ આપણને કેટલા આપેલા છે લેણદારો જરાક જોઈ લઈએ. લેણદારો આપ્યા 15500 અને લેણદારોમાં 5000 રૂપિયા ચૂકવવાના નથી. તો અહીંયા લેણદારો મૂડી લખી દઈશું ધવલ અને કમલની, કેમ કે નવલ તો નિવૃત્ત થયો, એની લોન આવશે, તો નવલની લોન આવશે ત્યારે જોયું જશે. પણ અહીંયા લેણદારો જે છે અત્યારે લેણદારો 15500 એમાંથી ઘટાડો થઈ જશે 5000નો, તો વિદ્યાર્થી મિત્રો 10500 રૂપિયા આવશે. ઘટાડો જે થયો એ પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ પર લેણદારો 5000 રૂપિયા. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ ચાલીએ એટલે પાઘડી જૂની પાઘડી 10,000 રૂપિયા છે. જૂની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે વહેંચાઈ જાય તો ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ કેટલી આવશે? તો કે 4000, 4000 અને 2000. 2:2:1 પ્રમાણમાં વહેંચણી કરી છે વિદ્યાર્થી મિત્રો. યંત્ર 20,000 રૂપિયા, એની ઉપર પહેલો હવાલો છે યંત્રની કિંમત 25,000 રૂપિયા. તો યંત્રો મિલકત લેણામાં 20,000, યંત્રો 20,000 રૂપિયા, જેની કિંમત 25,000 થઈ તો વધારો થઈ ગયો 5,000નો. તો વિદ્યાર્થી મિત્રો 25,000. તો પાકા સરવૈયામાં 5,000નો જે વધારો કર્યો એ પુનઃમૂલ્યાંકનની જમા બાજુ પર જશે. જમીન મકાન, જમીન મકાન છે વિદ્યાર્થી મિત્રો? તો કે ના, યંત્રો છે. તો યંત્રોમાં 5,000નો વધારો થયો વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આગળ ચાલીએ એટલે રોકાણો 10,000 રૂપિયા, રોકાણોની કિંમત 8,000 નક્કી થઈ. જે રોકાણો કોણ લઈ જશે? નવલ. નવલ લઈ જાય તો ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ પર રોકાણો નવલ લઈ ગયો કેટલામાં? 8,000માં. રોકાણો હતા કેટલા વિદ્યાર્થી મિત્રો? તો કે 10,000ના હતા, એ 8,000 રૂપિયામાં નવલ લઈ ગયો એટલે ભાગીદારના મૂડી ખાતામાં અસર આપી. એમાં 2,000 રૂપિયાનો ઘટાડો થયો. એ ઘટાડો 2,000 રૂપિયા રોકાણ વધઘટ ભંડોળમાંથી બાદ કર્યો, તો એ ઘટાડો હવે પુનઃમૂલ્યાંકનમાં લખવા જવાનો થશે નહીં. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ ચાલીએ એટલે આપણને દેવાદારો આપ્યા 30,000. મિલકત લેણા બાજુ લખવાના અને એની ઉપર 10% ઘાલખાદ અનામત રાખવાની ને 2,000 રૂપિયા આપણે આપેલી છે. તો અહીંયા દેવાદારો 30,000 રૂપિયાના, એમાં માઇનસ ઘાલખાદ અનામત 10% રાખવાની એટલે 3,000, એટલે અહીંયા આવ્યા 27,000. ઉપરની રકમ જે છે એ ઘાલખાદ અનામતમાં વધારો કરે છે, તો અહીંયા ઘાલખાદ અનામત આપણી પાસે તો અત્યારે નવું 3,000 રૂપિયા આવ્યું ને જૂનું આપણી પાસે 2,000 હતું, તો 1,000 ઘાલખાદ અનામત વધી ગયું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ એટલે દેવાદારો પછી આવ્યું સ્ટોક 10,000 રૂપિયા. સ્ટોકની કિંમત 5,000 આંકવી. સ્ટોક આપણી પાસે આપેલો છે 10,000 રૂપિયા. મિલકત લેણામાં લખીએ સ્ટોક, મિલકત લેણામાં સ્ટોક 10,000 ને એની કિંમત વિદ્યાર્થી મિત્રો 5,000 આંકવાની, એટલે ઘટાડો 5,000નો થશે. માઇનસ કરી દઈએ એટલે 5,000 આવી ગયા. પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ સ્ટોક જવા દઈએ 5,000 રૂપિયા. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. રોકડ બેંક 5,000 રૂપિયા રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ પર, રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ પર બાકી આગળ લાવ્યા તરીકે 5,000 રૂપિયા. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ ચાલીએ એટલે આપણો ઓલમોસ્ટ પાકા સરવૈયાની બધી જ અસરો આપવામાં આવી ગઈ છે.
હવાલા ઉપર જઈએ તો યંત્રની કિંમત આવી ગયું, રોકાણો આવી ગયું, લેણદારો પણ આવી ગયો છે. કામદાર વળતર પેટે 2000 રૂપિયા દાવાની જોગવાઈ કરવી, એની બે અસર. એક, પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ કામદાર વળતર દાવો 2000 રૂપિયા, અને એક અસર પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ કામદાર વળતર દાવો 2000 રૂપિયા. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ જઈએ તો અહીંયા કાલખાદ અનામત પણ દેવાદારો ઉપર આવી ગયું છે. પાઘડીનું મૂલ્યાંકન 40,000ની અસર આપણે આપવાની છે. તો પાઘડીનું મૂલ્યાંકન આપણે 40,000 કર્યું, એમાં નવલ નિવૃત્ત ભાગીદાર થાય અને 8,000 પાઘડી આવી. એટલે આપણે હવાલોની નોંધ કરીએ એટલે આપણે એવું કર્યું કે ધવલના મૂડી ખાતે ઉધાર, કમલના મૂડી ખાતે ઉધાર, તે નવલના મૂડી ખાતે જમા. ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ નામ લખવાનું નવલના મૂડી ખાતે, ને રકમ લખવાની ધવલના ખાનામાં અને કમલના ખાનામાં 4,000. ને ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ ધવલના મૂડી ખાતે અને નવલના મૂડી ખાતે, ને રકમ લખવાની આપણે નવલના ખાનામાં 4,000 અને 4,000. જે ભાગીદાર નિવૃત્ત થાય છે એને પાઘડી મળે, ને જે ભાગીદાર ચાલુ રહે છે એ નિવૃત્ત ભાગીદારને પાઘડી આપશે. વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણા દાખલાની ઓલમોસ્ટ બધી અસરો અપાઈ ગઈ છે. ખાતા બંધ કરવાનો સમય આવી ગયો છે. તો પહેલા પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીશું. તો આ બાજુ જવાબ આવશે આપણો 10,000. કેલ્સી સાથે વિદ્યાર્થી મિત્રો મારવાનું ભૂલતા નહીં. અહીંયા 10,000 રૂપિયા, ઉપરના 8,000 માઇનસ કરી દઈએ. 5 ને 2 7 ને 8,000 માઇનસ કરીએ એટલે 2,000. 2,000 રૂપિયા એવો આપણો નફો. નફો આપણે 2:2:1 ના પ્રમાણમાં, જૂના પ્રમાણમાં ધવલ, કમલ અને નવલ વચ્ચે વહેંચવાનો છે. તો ધવલ, કમલ અને નવલ વચ્ચે વહેંચી દઈએ 2:2:1 ના પ્રમાણમાં. તો 800, 800 અને 400 રૂપિયા આવશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 800, 800 અને 400 નફો જે છે એ પુનઃમૂલ્યાંકન ખાતામાંનો નફો એ ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ પર જશે. તો પુનઃમૂલ્યાંકન નફો કરીને 800, 800 અને 400 આવી ગયા પછી આપણે ભાગીદારનું મૂડી ખાતું શું કરી દેવાનું છે? બંધ. ભાગીદારનું મૂડી ખાતું વિદ્યાર્થી મિત્રો બંધ કરીએ એટલે અહીંયા પેલા નિવૃત્ત ભાગીદારનું ખાતું આપણે બંધ કરવાનું થશે. તો પેલા નિવૃત્ત ભાગીદારનું કરીએ તો 10,000 પ્લસ 1,000 પ્લસ 100 પ્લસ 4,000 પ્લસ 4,000 પ્લસ 400, ટોટલ આવ્યા 19,500. એ 19,500 ને આપણે આ બાજુ લઈ લઈએ. 19,500 એમાંથી 8,000 ને 2,000 માઇનસ કરીએ એટલે 10,000 માઇનસ થાય. તો 9,500 જે વધ્યા એ જે ભાગીદાર નિવૃત્ત થાય અને નિવૃત્ત ભાગીદારની જે રકમ આપણને મળે એને આપણે હવે નિવૃત્ત ભાગીદારની પેઢીમાં મૂડી તરીકે રકમ ન રાખી શકીએ. એટલે નિવૃત્ત ભાગીદારની જે કાંઈ રકમ આવે એને પેઢીમાં લોન તરીકે રાખવાની. અને જો આપણે દાખલામાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હોય કે નિવૃત્ત ભાગીદારની રકમ રોકડમાં ચૂકવી આપવી તો આપણે રોકડ બેંક ખાતે લખવાની. પણ અહીંયા આપણને કાંઈ નથી કીધું તો આપણે નવલની લોન રાખીશું. નવલની લોનને પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ નવલની લોન આપણે લખી દીધેલો છે. 9,500 રૂપિયા મૂકીશું. ધવલ અને કમલ બે ભાગીદારો ચાલુ રહે છે. તો એ ચાલુ ભાગીદારો જે છે એ ચાલુ ભાગીદારોના ખાતા બંધ કરી દઈએ. 30, 2 32, 32 ને 8 ને 200 એટલે 33,000. 20 ને 2 22, 22 200 ને 800 એટલે 23,000. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 33,000 અને 23,000 રૂપિયા આપણી પાસે ટોટલ રૂપિયા આવેલા છે. તો એમાંથી આપણે 23,000 માંથી માઇનસ 4 ને 4 8,000 રૂપિયા કરી દઈશું. તો અહીંયા આવશે આપણા 15,000
અને વિદ્યાર્થી મિત્રો 33,000 માંથી આપણે 8,000 બાદ કરી દઈશું તો અહીંયા આવશે 25,000. તો વિદ્યાર્થી મિત્રો આ આપણી આખરની મૂડી આપણી આવી ગઈ છે. વિદ્યાર્થી મિત્રો 25 ના પાંચડામાં થોડાક 25. તો આને આખરની મૂડી કહીએ તો બાકી આગળ લઈ ગયા તરીકે મૂકી દેવાની. તો બાકી આગળ લઈ ગયા તરીકે પાકા સરવૈયામાં મૂડી દેવામાં મૂડી લખશું ધવલ અને કમલની 25,000 અને 15,000. 25 ને 15 થયા 40,000. વિદ્યાર્થી મિત્રો રોકડો ઓબ્લિક બેંક ખાતામાં કોઈ અસર નથી આવી, પણ ખાતું તો આપણે બંધ કરવું પડશે. 5,000 થી ખાતું બંધ કરી દઈએ તો આને કહેવાય બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લઈ ગયા પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ રોકડ ઓબ્લિક બેંક ખાતે 5,000. વિદ્યાર્થી મિત્રો પાકા સરવૈયાનો બંને બાજુનો સરવાળો મારી અને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ આપણે જરૂર કરવાની છે. તો 40,000 પ્લસ 9,500 પ્લસ 10,500 પ્લસ 2,000 એટલે આપણે આવ્યા 65,000. આ બાજુ આપણે લઈ લઈએ તો ભાઈ 25,000 પ્લસ 27,000 પ્લસ 5,000 પ્લસ 5,000 તો અહીંયા પણ આવ્યા 62,000. તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણો દાખલા નંબર 44 પૂરો થાય છે. આપણે દાખલા નંબર 46 ઉપર જતા પહેલા વિદ્યાર્થી મિત્રો ભારત નહીં પરંતુ આપણા ગુજરાત રાજ્ય ગુજરાતી ભાષાનો બોર્ડની પરીક્ષાનો એક પણ વિદ્યાર્થી 12 કોમર્સની અંદર ફેલ ન થાય એ માટે એક આઈએમપી બેચની રચના કરેલી છે. એ આઈએમપી બેચના કારણો આપણને કેમ કરવી જોઈએ એ કારણો સ્પષ્ટપણે અહીંયા આપણને સમજાય, આપણને એના બેનિફિટો મળે કે ભાઈ આઈએમપી પ્રશ્નનું રિવિઝન થાય, લાઈવ લેક્ચર રહે, આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવટ થાય, પીડીએફ આપણને મળે અને ડાઉટ હોય તો ડાઉટ ક્લાસ આપણે જોઈન્ટ કરી શકીએ અને વોટ્સએપ દ્વારા આપણા પ્રશ્નોનું નિરાકરણ આવી શકે અને આગળના વર્ષના પ્રશ્નપત્રોનું સોલ્યુશન પણ આપણે કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણે આગળના દાખલા ઉપર જઈશું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 5મા પ્રશ્નપત્રનો 45મો દાખલો ધ્યાની સિરામિક લિમિટેડ 10 રૂપિયાનો એક એવા 3 લાખ ઇક્વિટી શેર 150 રૂપિયાના પ્રીમિયમે બહાર પાડ્યા. શેર પર નીચે મુજબ રકમ મંગાવવામાં આવી હતી. અરજી વખતે શેર દીઠ 74 રૂપિયા એમાં 70 રૂપિયા પ્રીમિયમ છે. મંજૂરી વખતે અહીંયા વિદ્યાર્થી મિત્રો મંજૂરી વખતે શેર દીઠ 44 રૂપિયા એમાં 40 રૂપિયા પ્રીમિયમ સહિત અને આખરી હપ્તા વખતે શેર દીઠ 42 રૂપિયા એમાં 40 રૂપિયા પ્રીમિયમ સહિત કંપનીને 3 લાખ ઇક્વિટી શેર માટે અરજી મળી હતી. જેટલા ઇક્વિટી શેર વિદ્યાર્થી મિત્રો બહાર પડ્યા ને એટલા જ માટે અરજી મળી, એટલે વધારાની એક પણ અરજી આપણી પાસે આવી નથી. વિશાળે ધારણ કરેલા 2000 શેર પર આખરી હપ્તાની રકમ સિવાય બાકીના બધા શેર પર પૂરેપૂરી રકમ મળી ગઈ. કંપનીએ યોગ્ય કાર્યવાહી કર્યા બાદ વિશાલના શેર જપ્ત કર્યા અને શેર દીઠ 80 રૂપિયા લેખે અવનીને પૂરા ભરપાઈ થયેલા તરીકે ફરીથી વેચ્યા. તો વિદ્યાર્થી મિત્રો 80 રૂપિયા લેખે અવનીને પૂરા ભરપાઈ તરીકે વેચ્યા. તો શેરની કિંમત તો આપણી 10 રૂપિયા છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણી શેરની કિંમત 10 રૂપિયા છે તો 10 રૂપિયા એમાં શેર દીઠ 80 રૂપિયા લેખે તો 10 રૂપિયા શેરની કિંમત તો બાકીનું વધારાના કેટલા રૂપિયા 70 રૂપિયા વિદ્યાર્થી મિત્રો. તો એ 70 રૂપિયા પ્રીમિયમની રકમ થઈ એટલે પ્રીમિયમથી શેર પાછા ફરીથી બહાર પાડવામાં આવ્યા. ઉપરના વ્યવહારો પરથી કંપનીના ચોપડે જરૂરી આમ નોંધ પસાર કરો, બાજેની જરૂર છે નહીં. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે
અરજી, મંજૂરી અને આખરી હપ્તો એમ 3 વખત આપણે શેર પર રકમ મંગાવવા આવી એમાં પ્રીમિયમ સાથે 70, 40 અને 40 પ્રીમિયમ સાથે. તો આપણે આમ નોંધ કેવી રીતે લખશું? વધારાની શેર અરજી નથી તો પહેલા તો આપણી પહેલી આમ નોંધ અહીંયા થઈ જશે. બેંક ખાતે ઉધાર. પહેલા તો અરજી વખતે પહેલા પૈસા આપે પછી અરજીનો સ્વીકાર થાય. તો 3 લાખ ઇક્વિટી શેર પર 74 રૂપિયા લેખે આપણે રકમ મંગાવેલી છે. તો 74 રૂપિયા લેખે 3 લાખ ઇક્વિટી શેર પર કરીએ તો વિદ્યાર્થી મિત્રો કેલ્સી સાથે રાખજો. 3 લાખ ગુણ્યા 74 બરાબર. અહીંયા આંકડાની અંદર આપણને કીધું છે કે ભાઈ 2,22,00,000 રૂપિયા આપણને મળશે. 2,22,00,000 રૂપિયા તે શેર અરજી વખતે મંગાવી લેવામાં આવ્યા. તો 2,22,00,000. વિદ્યાર્થી મિત્રો આમાં સાથે સાથે પ્રીમિયમ છે. તો આપણી બીજી આમ નોંધ થઈ જાય છે શેર અરજી ખાતે ઉધાર. અરજીના આપણને કેટલા મળ્યા વિદ્યાર્થી મિત્રો? તો કે 2,22,00,000 રૂપિયા મળેલા છે. એમાં બે વસ્તુ છે આપણી પાસે. એક છે શેર મૂડી એટલે શેર મૂડી ખાતે અને એક છે જામીનગીરી પ્રીમિયમ. એની અંદર બે વસ્તુ છે. એક છે શેર મૂડી ને એક છે જામીનગીરી પ્રીમિયમ. 3 લાખ શેર ગુણ્યા અને 3 લાખ શેર ગુણ્યા 70 રૂપિયા પ્રીમિયમની રકમ છે અને 4 રૂપિયા શેર મૂડીની રકમ છે. એટલે 3 ચોક 12. તો અહીંયા 12 લાખ રૂપિયા જે છે એ રકમ કોની થઈ? શેર મૂડીની. અને 70 રૂપિયા છે એ પ્રીમિયમ છે. એટલે 3 ગુણ્યા 7 એટલે 7 તેરીને 21 એટલે 2,10,00,000 રૂપિયા જે છે એ રકમ જામીનગીરી પ્રીમિયમની થઈ. આ વિદ્યાર્થી મિત્રો અરજીની વાત થઈ. મંજૂરી વખતે આપણને કીધું છે 44 રૂપિયામાં 40 રૂપિયા પ્રીમિયમ. તો મંજૂરીની રકમ પહેલા મંગાવવી પડે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આમ નોંધ થાય શેર મંજૂરી ખાતે ઉધાર. આપણે ટોટલ 44 રૂપિયા મંગાવવાના છે વિદ્યાર્થી મિત્રો. 3 લાખ શેર ઉપર 44 રૂપિયા મંગાવીએ તો કેટલા રૂપિયા થાય? તો 3 લાખ શેર ગુણ્યા 44 બરાબર 1,32,00,000 રૂપિયા. એમાં બે વસ્તુ છે આપણી પાસે. એક છે શેર મૂડી અને એક છે જામીનગીરી પ્રીમિયમ. બેના થઈને એટલા છે. ખાલી શેર ઉપર રકમ નથી, પ્રીમિયમ સાથેની રકમ છે. 3 લાખ શેર ગુણ્યા 4 રૂપિયા અને 3 લાખ શેર ગુણ્યા 40 રૂપિયા પ્રીમિયમ. તો 4 તેરીને 12 એટલે એ 12 લાખ અને 4 તેરીને 12 એટલે 1,20,00,000. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મંજૂરી વખતની બધી રકમ મળી જાય છે એટલે આપણે આમ નોંધ થઈ જાય બેંક ખાતે ઉધાર તે શેર મંજૂરી ખાતે. તો અહીંયા 1,32,00,000 રૂપિયા પૂરેપૂરી રકમ આપણને મળી જવાની છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ તો આખરી હપ્તા વખતે 42 રૂપિયા 40 રૂપિયા પ્રીમિયમ. એમાં 2,000 શેર પર આખરી હપ્તાની રકમ સિવાય બધા શેર પર પૂરેપૂરી રકમ મળી ગઈ. તો પહેલા તો આખરી હપ્તો મંગાવી લઈએ વિદ્યાર્થી મિત્રો. એટલે આપણી પાંચમી આમ નોંધ થાય શેર આખરી હપ્તા ખાતે ₹3 લાખ ઇક્વિટી શેર ગુણ્યા 42 રૂપિયા એટલે 3 લાખ ગુણ્યા 42 બરાબર 1,26,00,000. વિદ્યાર્થી મિત્રો અહીંયા શેર મૂડી અને પ્રીમિયમ બંનેની રકમ છે.
શેર મૂડી ખાતે અને તે જામીનગીરી પ્રીમિયમ ખાતે 3 લાખ ઇક્વિટી શેર ગુણ્યા 2 રૂપિયા અને 3 લાખ ઇક્વિટી શેર ગુણ્યા 40 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો 3 દુ 6 એટલે 6 લાખ અને વિદ્યાર્થી મિત્રો 3 ગુણ્યા 4 એટલે 12 એટલે 1 કરોડ 20 લાખ. આખરી હપ્તો આપણને પૂરેપૂરો મળી જાય છે. આખરી હપ્તો મળે છે એટલે આપણે આમ નોંધ થાય બેંક ખાતે ઉધાર, પણ એમાં વિદ્યાર્થી મિત્રો 2000 શેર પણ મળવાનો બાકી હપ્તો છે, પૂરેપૂરો નથી મળતો. 2000 શેર પર આપણા 42 રૂપિયા રહી ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો 2,98,000 શેર પર આપણને 42 રૂપિયા મળી ગયા છે. તો 2,98,000 શેર ગુણ્યા 42 એટલે આવ્યા 1 કરોડ 25 લાખ 16,000 ને 2000 શેર ગુણ્યા 42 એટલે 84,000 અને તે શેર આખરી હપ્તા ખાતે આપણી રકમ આવશે 1 કરોડ 26 લાખ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એ શેરને જપ્ત કરવામાં આવ્યા. જપ્ત કર્યા એટલે આપણી 7મી આમ નોંધ થઈ વિદ્યાર્થી મિત્રો. શેર જપ્તી શેર મૂડી ઘટાડો થાય એટલે શેર મૂડી ખાતે ઉધાર. આખરી હપ્તા બાદ શેર જપ્ત કર્યા એટલે 2000 શેર ગુણ્યા આપણે લેવાના થશે 10 રૂપિયા એટલે આવ્યા 20,000. વિદ્યાર્થી મિત્રો આખરી હપ્તા વખતનું પ્રીમિયમ ભરવાનું બાકી છે, તો જામીનગીરી પ્રીમિયમ જેટલું ભરવાનું બાકી હોય એટલું આપણે ધ્યાનમાં લેવું પડે. તો જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર 2000 શેર પર 40 રૂપિયા પ્રીમિયમ બાકી છે. તો 2 ગુણ્યા 4 એટલે 80,000. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તે શેર જપ્તી ખાતે, જપ્તી કેટલી છે એ આપણને અંદાજ નથી, પરંતુ બાકી હપ્તો તો આપણને ખબર જ છે કે શેર આખરી હપ્તો બાકી છે. તો શેર આખરી હપ્તો કેટલો બાકી છે? તો કે 2000 શેર ગુણ્યા 42 રૂપિયા બાકી. તો 42 દુ 84, તો અહીંયા 84,000 બાકી છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે 1 લાખ રૂપિયા ઉધાર છે, એમાંથી 84,000 બાદ કરી દઈએ એટલે 16,000 રૂપિયા જપ્તી આપણી આવી ગઈ. આ શેર ફરીથી બહાર પાડ્યો એ 80 રૂપિયાના પૂરેપૂરા તરીકે. તો બેંક ખાતે ઉધાર 2000 શેર 80 રૂપિયાના ભાવે બહાર પડ્યા. તો 2000 ગુણ્યા 8 દુ 16 તો આવ્યા 1,60,000 રૂપિયામાં ફરી બહાર પડ્યો. તો ભાઈ 10 રૂપિયા તો શેર મૂડી છે. શેર મૂડી ખાતે 2000 શેર ગુણ્યા 10 તો બાકીનું જે થયું એ થયું જામીનગીરી પ્રીમિયમ થી શેર બહાર પડ્યો. 2000 શેર ગુણ્યા 70 તો અહીંયા આવશે ભાઈ 20,000 અને 1,40,000. મૂડી અનામત ખાતે બધી રકમ જપ્તીની વધશે તો નવી આમ નોંધ થશે શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે જમા. બધી જ રકમ આપણી વધી તો 16,000 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો આ સાથે દાખલાની અંદર તમારે નીચે કુલ ટોટલ મારી અને એનો આન્સર તમારે લખી દેવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો ઘણી વખત એવું બનતું હોય કે બાકી હપ્તાની રકમ દર્શાવેલી
વગર આમ નોંધ કરે તો ટોટલ વધારે અથવા તો ઓછો આવી શકે. કેમ કે અહીંયા આપણે બાકી હપ્તો દર્શાવી મળવાનો બાકી હપ્તો દર્શાવીને આમ નોંધ કરેલી છે. આગળના વિડીયોઝની અંદર ઘણા વિદ્યાર્થી મિત્રોએ એવી કોમેન્ટ કરી કે સાહેબ ટોટલ ખોટો આવે છે. પણ વિદ્યાર્થી મિત્રો તમને ફરી પાછું એકવાર યાદ અપાવી દો કે મળવાનો બાકી હપ્તો પાઠ્યપુસ્તકની અંદર તમે જોશો તો બે રીતે છે. એક મળવાનો બાકી હપ્તો દર્શાવીને અને એક મળવાનો બાકી હપ્તો ન દર્શાવ્યા વગર. તો દર્શાવ્યા વગરની આમ નોંધ હોય તો અહીંયા ટોટલ આપો તો ટોટલ આપો તો અહીંયા ઓછો ટોટલ આવે ને હપ્તો દર્શાવીને આપો તો અહીંયા ટોટલ કેવો આવે વધારે. પણ બંને ટોટલ સાચા છે આપણા એ હું તમને જણાવી દઉં. તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણે આગળના દાખલા ઉપર જઈશું. દાખલા નંબર 46. ગુજરાત મશીનરી લિમિટેડ ₹10.1 એવા 15 લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા. ઇક્વિટી શેર 15 લાખ બહાર પડ્યા અને રકમ નીચે મુજબ ચૂકવવાની હતી. અરજી વખતે 3, મંજૂરી વખતે 4, પ્રથમ અને આખરી હપ્તા વખતે 3. કંપનીને જાહેર જનતા પાસેથી 15,70,000 શેર માટે અરજીઓ મળી. એટલે વધારાની 70,000 અરજીઓ થઈ. એ વધારાની અરજીઓને શું કરવામાં આવી? નામંજૂર કરવામાં આવી અને અરજદારોને નાણાં પરત કર્યા. આકાશ કે જેના 1200 શેર મંજૂર કરવામાં આવ્યા હતા તેને આખરી હપ્તાની રકમ ચૂકવી ન હતી. કંપનીએ એના શેર શું કરી લીધા? હપ્તા બાકી હતા તે શેર જપ્ત કર્યા અને જપ્ત કરેલા શેર પર મહત્તમ વટાવ આપી, મહત્તમ એટલે વધારેમાં વધારે વટાવ આપી અને ફરીથી બહાર પાડ્યા. નીચેના વ્યવહારોની કંપનીના તો આપણે આમ નોંધ પસાર કરો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પહેલી આમ નોંધ ઉપર જઈશું. તો પહેલી આપણી આમ નોંધ થાય બેંક ખાતે ઉધાર 15,70,000 શેર માટે અરજી મળી. અરજી વખતે આપણે રકમ મંગાવી ₹3. તો અરજી વખતે ₹3. 15,70,000 ગુણ્યા 3 કરીએ. 15,70,000 ગુણ્યા 3 એટલે આવ્યા 47,10,000. તે શેર અરજી ખાતે જમા. શેર અરજી ખાતે જમા 47,10,000. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બીજી આપણી આમ નોંધ થાય શેર અરજી ખાતે ઉધાર. શેર અરજી ખાતે ઉધાર 47,10,000. પરંતુ વિદ્યાર્થી મિત્રો તેમાંથી અમુક શેર મૂડી ખાતે લઈ ગયા ને અમુક શેર આપણે શું કરી દીધા? નામંજૂર એટલે એની રકમ પરત કરી એટલે બેંક ખાતે જાય. તો કેટલા? 15 લાખ શેર આપણે શેર મૂડી ખાતે લઈ જવાના. કેમ કે આપણે બહાર પડ્યા જેટલા શેર એટલા શેર જ તે જેટલા શેર આપણે શું કર્યા? બહાર પડ્યા એટલા શેર જ તે આપણે શેર મૂડી ખાતે લઈ જઈ શકીએ. તો ગુણ્યા 3 એટલે 45 લાખના થશે. વધારાની શેર છે. વધારાની શેર અરજી થઈ 15 લાખ માંથી 70,000 વધારાની અરજી ગુણ્યા ₹3 એટલે 70 ગુણ્યા 3 એટલે 7 તેરીને 21, 2,10,000. વિદ્યાર્થી મિત્રો આ સાથે અરજીની વાત પૂરી થઈ. મંજૂરી વખતે આપણને કીધા છે 4. તો હવે આપણે વધારાની શેર અરજી નામંજૂર કરી દીધી એટલે બહાર પડેલા શેરને ધ્યાનમાં લઈશું. તો અહીંયા મંજૂરીની રકમ મંગાવીએ તો શેર મંજૂરી ખાતે ઉધાર. શેર મંજૂરી ખાતે ઉધાર 15 લાખ શેર ગુણ્યા મંજૂરીના ₹4 બરાબર 15 દુ 30, 30 દુ 60 એટલે 60 લાખ રૂપિયા. 15 ચોક 60. તે શેર અરજી મૂડી ખાતે શેર મૂડી ખાતે 60 લાખ રૂપિયા. મંજૂરીની પૂરેપૂરી રકમ મળી ગયેલી છે વિદ્યાર્થી મિત્રો. તો આપણને પૂરેપૂરી રકમ મળે તો આપણે આમ નોંધ કરીએ બેંક ખાતે ઉધાર. તે શેર મંજૂરી ખાતે જમા 60 લાખ રૂપિયા. પૂરેપૂરી રકમ મળી ગઈ છે એટલે આપણે 60 લાખ રૂપિયા લખીએ. કોઈનો હપ્તો મળવાનો બાકી નથી. તો અહીંયા મંજૂરીની વાત પૂરી થઈ. હવે વાત કરીએ શેર આખરી હપ્તાની. તો આખરી પ્રથમ અને આખરી હપ્તાના ₹3 પણ પ્રથમ આખરી હપ્તા વખતે ચૂકવી ન હતી. કેટલા શેર પર? 1200 શેર પર. હાલો તો અહીંયા આખરી હપ્તાની વાત કરીએ
તો વિદ્યાર્થી મિત્રો શેર પ્રથમ અને આખરી હપ્તા, પ્રથમ અને આખરી હપ્તાની રકમ મંગાવીએ પ્રથમ આખરી હપ્તા ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે જમા. 15 લાખ શેર ગુણ્યા 3 રૂપિયા બરાબર 45 લાખ. 15 ગુણ્યા 3 એટલે 15 તેરી 45. તે શેર મૂડી ખાતે 45 લાખ. બાકી હપ્તાઓ છે તો કે કેટલા શેર પર છે, તો એટલા શેરના બાકી હપ્તા રાખવાના, તો બાકી બધી રકમ મળી જાય. તો જેટલી રકમ મળે એ બેંક ખાતે. મળવાના બાકી હપ્તા છે તો મળવાના બાકી હપ્તા 1200 શેર ગુણ્યા કેટલા 3 રૂપિયા બરાબર કેટલા આવશે, તો કે 12 તેરીને 36 બરાબર 3600. તે શેર આખરી હપ્તા ખાતે. આખરી હપ્તાના હતા વિદ્યાર્થી મિત્રો આપણી પાસે 45 લાખ, એમાંથી 3600 રૂપિયા નથી મળવાના. તો 45 લાખમાંથી 45 લાખ માઇનસ 3600 કરીએ એટલે 44,96,400 રૂપિયા આપણને મળશે. અહીંયા વાત થઈ ગઈ પ્રથમ અને આખરી હપ્તાની. હવે વાત કરીએ કે ભાઈ એ પ્રથમ આખરી હપ્તા બાદ આકાશના જે શેર હતા એની ઉપર હપ્તો ન ચૂકવો એટલે એના શેર જપ્ત કર્યા, અને જપ્ત કરેલા શેર મહત્તમ મોટાઓ આપી અને ફરી બહાર પાડી. તો ભાઈ 1200 શેર પેલા જપ્ત કરી લઈએ. તો જપ્ત કરીએ તો અહીંયા આપણી આમનોંધ થાય 7મી. શેર મૂડીમાં ઘટાડો થાય. શેર જપ્ત કરીએ એટલે શેર મૂડી ખાતે ઉધાર 1200 શેર ગુણ્યા આખરી હપ્તા બાદ એટલે 10 રૂપિયા બરાબર એવા 12,000. તે શેર જપ્તી ખાતે પ્રીમિયમ તો છે નહીં એટલે આપણે ધ્યાનમાં લેવાનું નથી. જપ્તી કેટલી થઈ આપણને ખ્યાલ ન હોય તો બાકી હપ્તો તો ખબર ને, તો કે શેર આખરી હપ્તો બાકી છે. આખરી હપ્તો કેટલો બાકી છે, તો કે 1200 શેર ઉપર 3 રૂપિયા લેખે એટલે 12 તેરીને 3600 રૂપિયા બાકી છે. તો 12,000 માંથી 3600 માઇનસ કરી નાખીએ એટલે આવ્યા 8,400 રૂપિયા. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો શેર મહત્તમ વટાવ આપી અને બહાર પાડ્યો. તો અહીંયા આપણે લખીએ બેંક ખાતે ઉધાર. વટાવ આપ્યો એટલે એને શેર જપ્તીનો ઉપયોગ કહેવાય. તો શેર જપ્તી ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે. તો ભાઈ આપણી પૂરેપૂરી શેર મૂડી કેટલી, તો કે 1200 શેર ગુણ્યા 10 રૂપિયા. 1200 શેર ગુણ્યા 10 રૂપિયા બરાબર 12,000 રૂપિયા આપણી શેર મૂડી છે. મહત્તમ વટાવ કેટલો અપાય, તો કે જેટલી શેર જપ્તી કરી છે એટલી શેર જપ્તી પાછી ઉપયોગ કરવાય એટલે 8400 રૂપિયા નો ઉપયોગ કર્યો. તો ફરીથી શેર આપણો બહાર પડ્યો 3600માં. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો શેર ફરી બહાર પાડ્યો મહત્તમ વટાવ આપીને, એટલે આપણી શેર જપ્તીની કોઈ બાકી ન વધે અને શેર જપ્તીની કોઈ બાકી ન વધે, એટલે અહીંયા મૂડી અનામત વાળી આમનોંધ લખી શકાય નહીં. તો આ વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણે દાખલાનું પૂર્ણ કરીએ. તો અહીંયા તમારે કુલ સરવાળો આપવાનો છે. તો આ સાથે વિદ્યાર્થી મિત્રો આપણું પ્રશ્નપત્ર નંબર 5નો વિભાગ ઈ નો પાઠ 2 અહીંયા પૂર્ણ થાય છે. તો આ સાથે નામાના મૂળ તત્વોને લઈને કોઈ પણ પ્રકારની અપડેટ મેળવવી હોય તો નીચે આપેલા કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અથવા તો અમારી ઓશિયન કોચિંગ ક્લાસીસની સાથે જોડાય અને આપ નામાના મૂળ તત્વોને લઈને કોઈ પણ પ્રશ્ન હોય તો એનું સોલ્યુશન મેળવી શકો છો. તો આ સાથે નવા વિડીયો સાથે ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો. ત્યાં સુધી થેન્ક યુ.